નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આ ચેપ્ટર આપણે ચાલી રહ્યું છે અને એ પ્રકરણની અંદર એક પછી એક ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા અને છેલ્લે લેક્ચરમાં 17મો પ્રશ્ન કમ્પ્લીટ કરેલો હતો. એટલે 17મો તમને હોમવર્કમાં આપેલો હતો અને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓએ સરળતાથી આ પ્રશ્નને ઉકેલી નાખ્યો છે. તે બહુ જ આનંદની વાત છે. આજે એનાથી આગળની વાત કરવાની છે, નવી વાત શીખવાની છે. 18મો ક્વેશ્ચન, આપણે જે અત્યાર સુધી ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વાપરતા હતા કે કોઈ પણ વિધાન આપ્યું હોય, રકમ આપી હોય, એને આપણે પી ઓફ એન કહેતા હતા. ત્યારબાદ એન બરાબર 1 માટે સત્ય છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બતાવતા હતા. ત્યારબાદ તે વિધાન એટલે કે પી ઓફ એન બરાબર કે માટે સત્ય છે તેવું સ્વીકારી લેતા હતા અને કેને આપણે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર રાખતા હતા. ત્યારબાદ એના પછીનું સ્ટેપ એટલે કે એન બરાબર k+1 માટે આપણે સત્ય છે એવું આપણે સાબિત કરતા હતા. આ આપણી સિસ્ટમ હતી. 1 થી 17 17 દાખલા આ જ પેટર્નથી ગણેલા છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે 18મો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે, થોડોક અલગ છે, વિશેષ કોઈ ચિંતા નથી. ક્વેશ્ચન નંબર 18, 1 + 2 + 3 + up to +n, 1 + 2 + 3 + up to +n, 1 થી n પદોનો સરવાળો <1/8 2n + 1 એનો વર્ગ. આવી રીતની વાત આપણને આપી છે. 1 થી n પદોનો સરવાળો જો સીધો આપણે મેળવવો હોય તો એમાં આપણને કંઈ ચિંતા જ નથી. બહુ સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ કે ભાઈ 1 થી n પદોનો સરવાળો જે છે એ સરળતાથી n+1/2 જેટલો થાય. હવે અહીંયા ગણવાનું છે તો એમ જ ધારો કે પી ઓફ એન બરાબર, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો આપણે. ધારો કે પી ઓફ એન 1 + 2 + 3 + up to +n <1/8 2n + 1 એનો વર્ગ. આ ક્ષમતા છે કે આનો સરવાળો હર હંમેશ માટે આના કરતાં નાનો જ થાય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે. એટલે માની લો કે 15 લીધા હોય, 1 થી 15 પદનો સરવાળો n બરાબર 15 મૂકો, 15 × 30 ને 31 વર્ગ છે 8 કરતાં નાનો જ હોય. હવે n બરાબર 1 લઈએ તો કાયદેસર રીતે સ્ટેપ 1 કેવા છે, n બરાબર 1 લેતા, બરાબર છે. તો અહીંયા 1 લેસ ધેન, અહીંથી જ ચાલુ કરશું, 1 લેસ ધેન 1/8 એનની કિંમત મૂકી દઈ, 2 × 1 + 1 એનો વર્ગ, 1 લેસ ધેન આ 2 ને 1 3નો વર્ગ 9, 9/8. આ સત્ય વસ્તુ છે. 9/8 જે છે એ ઓબ્વિયસલી 1 કરતાં મોટો જ થશે, કારણ કે 1 પોઈન્ટ સમથિંગ આવશે ને, 9/8 કરશો જે સત્ય છે. એટલે અહીંયા આવી રીતે ડાબી બાજુ જમણી બાજુ કરવાની જરૂર નથી, બરાબર. n બરાબર અહીંયા આ nની કિંમત મૂકો કે આ મૂકો, બધી સમાન થશે, માટે પી ઓફ 1 સત્ય છે. ધારો કે n બરાબર k માટે પી ઓફ n સત્ય છે. k બિલોંગ્સ ટુ નેચરલ નંબર. એનો મતલબ શું થશે, પી ઓફ k 1 + 2 + up to +k <1/8 2k + 1 એનો વર્ગ. આને નિયમ પ્રમાણે આપણે સ્ટાર આપીએ જ છીએ તો એ સ્ટાર જ આપીશું, એમાં કોઈ ફેરફાર નથી. હા, ઇન્ડક્શન સ્ટેપ એટલે કે બીજું જે સ્ટેપ છે આપણી પાસે એની વસ્તુ છે. હવે આપણે n બરાબર k+1 લેશું, બહુ શાંતિથી સમજશું. n બરાબર k+1 લેતા બતાવીશું કે એ સ્ટેપમાં કોઈ ફેરફાર હું કરતો નથી. પી ઓફ k+1 1 + 2 + up to ટોટલ અહીંયા એનની જગ્યાએ k+1 લખીશ, <1/8. અહીંયા આમ છે ને 2n + 1 મેં તમને પહેલાં કીધું હતું કે સાઈડમાં સાદુરૂપ આપી દેવાનું જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે. એનની કિંમત કેટલી છે, k+1 લખશું,
2k + 2 + 1 તો આ થશે 2k + 3 એનો વર્ગ આવું થાય. તમારે ફોટો લેવો હોય તો લઈ લેજો. અહીંયા એનની જગ્યાએ k + 1 અહીંયા લખી શકો છો તમે ડાયરેક્ટ, કારણ કે તમે કિંમત મેળવેલી છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આપણે આવું બતાવશું. બરાબર છે. તો સૌથી પહેલાં ડાબી બાજુ લખીએ. પ્લસ અપ ટુ પ્લસ ટોટલ કેટલા છે? k + 1 પર. અને આગળનું પદ k હશે. હવે એક વસ્તુ ફાઇનલ છે કે 1 થી k પદોનો સરવાળો એ આનાથી નાનો છે. કોનાથી નાનો છે? 1/8 2k + 1 ના વર્ગથી નાનો છે. એટલે એક વસ્તુ ફાઇનલ છે. માની લો કે આની કોઈ કિંમત x થતી હોય, 1 થી k પદોનો સરવાળાની કિંમત x થતી હોય માની લો કે, તો આ કિંમત જે છે ને x કરતાં મોટી છે. બરાબર છે. હવે આના પછીનું સ્ટેપ મારે લખવું છે. હવે આ 1 થી kની જગ્યાએ હું આવું લખું છું 1/8 2k + 1 નો વર્ગ. એટલે આની કિંમત x છે, આની કિંમત x કરતાં વધારે છે, વત્તા k + 1 તો એમ નામ લખું છું. હવે જોવાનું એ છે કે અહીંયા 1 થી k પદો મેં લખ્યા છે, એના પછીનું સ્ટેપ તો એમ નામ લખ્યું છે. તો 1 થી k પદો કરતાં મોટી કિંમત લખી છે, તો આના બરાબર આ ન થાય. શું થાય? લેસ ધેન થાય, કારણ સ્ટાર પરથી. સમજાણું? આના બરાબર આ નહીં થાય, કારણ કે એનાથી મોટી કિંમત લખીને તો લેસ ધેન લખવું પડશે, અને સ્ટાર પરથી આપણે સ્પષ્ટ રીતે લખેલું છે. તો હવે અહીંયા આપણે પાછો લસા લઈ લેશું. લેસ ધેન 2k + 1 નો વર્ગ વત્તા 8k + 1 આખાના છેદમાં 8 લેસ ધેન 1/8 ને 12 રાખો. એટલે હું ગણતરી કરવાની મજા, આનું વિસ્તરણ આપું. 4k² + 4k + 1 + 8k + 8 કૌંસ ખોલ નાખ્યો છે. 1/8 4k², 8 ને 4 12k વત્તા 9. તો આ શું થયું? 2k + 3 આખાનો વર્ગ થયો. જો વિસ્તરણ કરો, 2 નો વર્ગ 4, 2 × 2 = 4 × 12 અને 9. તો આ ક્લિયરલી વસ્તુ આપણને સમજાઈ ગઈ છે. તો આનો મતલબ p(k + 1) સત્ય છે, અને ડાબા જબા તો લખવાનું નથી. બરાબર છે. અહીંયા આમ લખો તો પણ ચાલે, અને ડાબી બાજુ જમણી બાજુ લખવાથી પણ હવે જે સત્ય છે. માટે p(k) સત્ય ઇમ્પ્લાઇઝ p(k + 1) સત્ય છે. એવરી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત દ્વારા p(n) સત્ય છે. તો આ રીતે પરફેક્ટ સાદુરૂપ આપણે આપી શકીએ છીએ, તેમાં કોઈ શંકા નથી, સમજી શકાય એવી વાત છે. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ. અસમતાવાળો આ ક્વેશ્ચન હતો, અને એ પણ આપણે સરળતાથી ઉકેલી નાખ્યો છે. આપણે પહોંચ્યા ક્વેશ્ચન નંબર 19. n, n+1, n+5 એ 3નો ગુણિત છે. જો પ્રશ્નને સમજો, પાછી નવી પેટર્ન આવી. n, n+1, n+5 એ 3નો ગુણિત છે, એટલે કે મલ્ટિપલ છે. આવું આપણે બતાવવાનું છે. 3નો ગુણિત છે. બહુ શાંતિથી સમજી વિચારીને બતાવશું, કોઈ જ ઉતાવળ નથી. નિયમમાં કોઈ ફેરફાર નહીં, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં પણ કોઈ ફેરફાર નથી. જેમ છે એમ જ સ્ટેપ બાય સ્ટેપ આપણે લખેલા કરશું. ધારો કે p(n) બરાબર n, n+1, 2n+5, 2n+5 નથી. ધારો કે ગુણિત છે. તમને રકમ પહેલાં સમજાવી દઉં કે આ જે આખું પદ છે ને, આ n પ્રાકૃતિક સંખ્યા ગણમાં છે, એ ફાઇનલ છે. આ આખું n જે છે ને એ 3નો ગુણિત છે. એટલે 3 કોઈ પણ રકમ આવશે ને 3નું ટેબલ આવશે. 3નું ટેબલ એટલે 3નો ઘડિયો આવશે. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9. એ 3ના ગુણિત થયા બધા. તો હવે n બરાબર 1 લેતા
અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કરવાની જરૂર નથી. પી ઓફ 1 1 1 વત્તા 1 1 વત્તા 3 1 ગુણ્યા 2 ગુણ્યા 4 4 દુ 8 સોરી n બરાબર 1 n પ્લસ 5 છે. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, રકમમાં જો થોડી કે ભૂલ થશે તો હું કે તમે કશું કરી શકવાના. 5 ને 6 6 દુ 12 12 બરાબર 3 ગુણ્યા 4 જે 3નો ગુણિત છે, માટે લખી શકશું પી ઓફ 1 સત્ય છે. બહુ ધ્યાનથી રકમ લખવાની. અહીંયા 5 છે, મને 3 જેવું લાગ્યું ને, અહીંયા મેં લખ્યું તો 5 છે. એક મિસ્ટેક, જો કે અહીંયા જ આપણને ખબર પડી ગઈ, સારી વસ્તુ છે, પણ ધ્યાન રાખવાનું, રકમ લખવામાં કાળજી રાખવાની. ધારો કે પી ઓફ એન જે છે, ધારો કે પી ઓફ એન એ એન બરાબર કે માટે સત્ય છે. કે બિલોંગ્સ ટુ એન, એટલે કે પી ઓફ કે પ્લસ 1 કે પ્લસ 5 એ 3નો ગુણિત છે. અને આપણે હવે 3નો ગુણિત છે એનો મતલબ શું થાય? બરાબર છે. બહુ ધ્યાનથી, બહુ શાંતિથી, બહુ સમજીને આ સ્ટેપ સમજવાનું છે, કારણ કે નવી વસ્તુ આવી છે. હવે 3નો ગુણિત છે કે પ્લસ 1 કે પ્લસ 5 આ રહ્યો ને, એ 3નો ગુણિત છે. જેમ આ પદ બહુ ધ્યાનથી સમજો, આ પદ 3નું ગુણિત હતું તો મેં શું લખી શક્યો 3 ગુણ્યા 4, આવું લખી શકાણું. તો 3નો ગુણિત થશે, એનો મતલબ આ પદ મેં સ્વીકાર્યું, 3નો ગુણિત છે એટલે 3ના ઘડિયાની કોઈ એક કિંમત આવશે, એટલે 3ના ગુણકમાં હશે. તો એને હું આવું લખું 3t અને t બિલોંગ્સ ટુ n, લખી શકાય. આવું આપણે શાંતિથી લખી શકીએ, કારણ કે 3નો ગુણિત જ છે, એમાં કોઈ ચિંતા છે નહીં. હવે આને જે છે આપણે નિયમ પ્રમાણે નંબર સ્ટાર આપી દેશું. બરાબર છે. n બરાબર k પ્લસ 1 લેતા, નિયમ તો એક જ રાખશું. બતાવીશું કે પી ઓફ કે પ્લસ 1 એટલે અહીંયા એનની જગ્યાએ કે પ્લસ 1 મૂકશું, કે પ્લસ 1 એનની જગ્યાએ કે પ્લસ 1 મૂકું, કે પ્લસ 2 અને અહીંયા કે પ્લસ 6 એ 3નો ગુણિત છે. આવું આપણે બતાવવાનું છે. બહુ શાંતિથી, કોઈ ઉતાવળ નથી. દરેક વખતે આપણે પરિણામ નંબર 1નો જ ઉપયોગ કરીએ છીએ, અને આ વખતે પરિણામ નંબર 1નો જ ઉપયોગ કરવાનો છે, પણ કેવી રીતે કરવો એ આપણે શાંતિથી સમજીએ. તો પી ઓફ કે પ્લસ 1 કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 6 આમ છે. આને હું આમ લખી શકું છું, કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 6 આવી રીતની વાત છે. તો આને લખવા માટે એક સિસ્ટમ આપણે સેટ કરશું કે આપણે જો આ પરિણામ લાવવાનું છે, કયું કે પ્લસ 1 અને કે પ્લસ 5 એની કિંમત જે છે એ 3નો ગુણિત છે. તો સૌથી પહેલાં હું શું કરું છું, આને થોડાક ગોઠવી દઉં. કે પ્લસ 2 કે પ્લસ 1 અને કે પ્લસ 6 આવું લખી શકાય. ક્રમમાં જ લખ્યું છે, એમાં કોઈ ફેરફાર આપણે કર્યો નથી. હવે અહીંયા બહુ ધ્યાનથી સમજશું. આ કાઉન્સને હું અંદર ગુણું છું તો કે, હવે અહીંયા આ કે પ્લસ 1 અને કે પ્લસ 6 છે, તો આ કેને પહેલાં આ બે કાઉન્સ હારે ગુણું તો કે પ્લસ 1 અને કે પ્લસ 6, પછી 2ને ગુણું છું. બહુ ધ્યાનથી સમજશું. કે પ્લસ 1 અને કે પ્લસ 6 સમજાય છે. ખાલી કાઉન્સ જ ખોલ્યા છે, બીજું કશું નથી. એક વખત એવું લાગે તો સ્ટેપને રિવાઇન્ડ કરીને જોઈ લેશું, જેથી કરીને તકલીફ ન પડે. હવે તો કે અહીંયા આ પદના ભાગ પાડીશ, કે પ્લસ 1 અને અહીંયા લખીશ કે પ્લસ 5 પ્લસ 1, આવું લખી શકાય. 6 છે તો એને 5 પ્લસ 5 પ્લસ 1 આપણે એવું લખી શકીએ. અને એક આવી રીતે બ્રેકેટમાં આપવું હોય તો પણ લખી શકાય, +2 આને જેમ છે એમ નામ લખીએ. બરાબર છે, સમજણ પડે છે. હવે તમારે શું કરવાનું છે કે કોઈ પણ રીતે આ રકમને અહીંયા સેટ કરવાની છે.
કે પ્લસ 1 કે પ્લસ 5 જો એ સેટ થઈ જશે તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો આ હવે અહીંયા જેમ ગુણાકાર કર્યો હતો એમ પાછો ગુણ નાખી તો અહીંયા જો કે પ્લસ 1 કે પ્લસ 5 આખું પદ કે પ્લસ 5 જોડે ગુણ્યું, પછી આ આખું પદ 1 જોડે ગુણાશે. રેડી? તો આની કિંમત કેટલી છે? તો કે 3t છે ને, પરિણામ નંબર સ્ટાર ઉપરથી. અને અહીંયા તો કે આ આખા પદમાંથી કે પ્લસ 1 સામાન્ય નીકળે છે. જો કે પ્લસ 1 નીકળે છે, કે પ્લસ 1 કાયદેસર રીતે સામાન્ય નીકળે છે. તો આપણે કાઢી લઈએ કે પ્લસ 1 કાયદેસર સામાન્ય. તો અહીંયા વધશે કે, અહીંયા 2 ગુણ્યા કે પ્લસ 6. બરાબર છે? આખું પદ 3ના ગુણકમાં આવી જવું જોઈએ. કે પ્લસ 1 સાદરૂપ આપો તોય ચાલે, કે વત્તા 2k વત્તા 6 દૂને 12. બરાબર છે? બરાબર 3t. કે પ્લસ 1 3k પ્લસ 12. હવે આમાંથી 3 કોમન લઈ લો, આખા પદમાંથી 3 ગુણ્યા t વત્તા કે પ્લસ 1 અને અહીંયા થશે કે પ્લસ 4, જે 3નો ગુણિત છે. આને કોઈક નવો અચળાંક તમારે આપવો હોય તો આપી શકો, ન આપવો હોય તો સીધું લખી શકો છો એ આ પણ 3નો ગુણિત છે, જે 3નો ગુણિત છે. કારણ કે સ્પષ્ટ દેખાડી દીધું ને. જો અહીંયા 3ના ગુણકમાં આવી ગયો એટલે 3નો ગુણિત છે. માટે પી ઓફ કે સત્ય ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. એવરી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પી ઓફ n સત્ય છે. તો આ થઈ ગયું આનું પરફેક્ટ સોલ્યુશન. ન સમજાય તો એક વખત રિવાઇન્ડ કરી પાછો આ ક્વેશ્ચનને સમજી લો, કારણ કે સમજવું અતિ આવશ્યક છે. બરાબર છે? 20મો ક્વેશ્ચન આપણે પહોંચ્યા. 20મો પ્રશ્ન, 10ની 2n વત્તા 1. બહુ શાંતિથી સમજશું. 2n વત્તા 1 ઘાતમાં જ છે, વત્તા 1 ઇઝ ડિવિઝિબલ બાય 11. એટલે આ જે પદ છે આપણી પાસે, કઈ 10ની 2n વત્તા 1 ઘાત એ 11 વડે વિભાજ્ય છે. બરાબર? 20મું, હવે 11 વડે જો ગુણક છે કે વિભાજ્ય છે એમાં બહુ વિશેષ આપણે ફેરફાર ક્યારેય થતો હોતો નથી. એ તમારે શાંતિથી સમજવાનું જ હોય છે. ગુણિત કે વિભાજ્ય કે એમાં કંઈ ઝાઝો ફેર પડતો નથી. તો ગણતરી તો સેમ જ કરશું, એમાં કોઈ ફેરફાર ક્યારેય કરતા નથી. પણ અહીંયા ફેરફાર ક્યાં આવશે? અહીંયા આવી સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય ને ત્યારે ફેરફાર થાય. અને આમાં તમારું લોજિક એટલે તમારી બુદ્ધિ વાપરવાની હોય. જેટલી પરફેક્ટ સમજણ સાથે દાખલા તમે ગણતા હોય એટલી જ તમને વધારે ને વધારે મજા આવવાની છે. બરાબર છે? તો સૌથી પહેલાં હું n બરાબર 1 માટે આ વાત કરું છું. ધારો કે પી ઓફ n બરાબર, ધારો કે પી ઓફ n 10⁻²n પ્લસ 1 પ્લસ 1 એ 11 વડે વિભાજ્ય છે. બરાબર છે? n બરાબર 1 લેતા પી ઓફ 1 10ની 2 ગુણ્યા 1 વત્તા 1 વત્તા 1, તો અહીંયા 10ની 3 ઘાત વત્તા 1 આમ થશે ને 10⁻³ પ્લસ 1. બરાબર છે? સોરી મિત્રો, અહીંયા 12 પ્લસ 1 નથી, પાછી રકમમાં મિસ્ટેક આવી. રકમ જોઈને લખો. નાની નાની રકમ હોય ને આમ છેટી રાખી છે, ચોપડી આમ થોડીક છેટી છે, માઇનસ છે. તો અહીંયા કેટલી થાય? 10ની 2 ઓછા 1 આમ થાય ને, 10ની 2 માઇનસ 1 વત્તા 1 એટલે 10 વત્તા 1 થયું બરાબર 11, જે 11 વડે
વિભાજ્ય છે, માટે P(1) સત્ય છે। સમજાય છે? P(1) જે છે એ પરફેક્ટલી સત્ય છે। ધારો કે n બરાબર k માટે P(k) શું થશે? 2k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે। હવે 11 વડે વિભાજ્ય છે એનો મતલબ શું થાય કે એ 11ના કોઈ ગુણકમાં હશે ને? એ જ થાય ને એનો મતલબ। માટે 10⁻²k - 1 + 1 બરાબર 11t। t બિલોંગ્સ ટુ n। ટી લો, લેમડા લો, એમ લો, એન લો, એ તમારા ઉપર ડિપેન્ડેડ છે। તમને જે અનુકૂળ પડે, જેવી રીતે અનુકૂળ પડે એવી રીતે તમે એક્સેપ્ટ કરી શકો છો, એમાં કોઈ શંકા નથી। તો હવે અહીંયા 11t 2k - 1 + 1 11t આપણે લઈ લીધું। હવે આપણે n બરાબર k+1 લેશું, બતાવીશું કે P(k+1) એની જગ્યાએ k+1 લખશું। જો 2n - 1 છે તો 10^2 k+1। મેં તમને કીધું ને આમ બાજુમાં સાદુરૂપ આપી દેવું, જેથી કરીને એ સ્ટેપમાં આપણે 2-3 સ્ટેપ લખવા નહીં। 2k + 2 - 1 2k + 2 - 1 એટલે 2k+1 થશે। 10⁻²k + 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે, બરાબર છે? જેટલું પરફેક્ટ સમજાશે ને એટલી જ વધારે મજા આવશે। તો હવે આ પોતે 11 વડે વિભાજ્ય છે, આવું ક્લિયર વસ્તુ આપણે મગજની અંદર સેટ થઈ ગયું છે। તો હવે કોઈ ચિંતાનું કારણ નથી, સીધું આપણે લખી નાખીએ એટલે કોઈ તકલીફ ન પડે આપણને। તો P(k+1) અહીંયા શું થશે? 10⁻²k + 1 + 1 આવી વાત છે। હવે આને આપણે બતાવવાનું છે 2k + 1 + 1। તો 2k + 1 એટલે એક્ઝેક્ટ તમારે જે લખવું છે આને હું આમ ભાગ પાડી શકું, કારણ કે મારે શું બતાવવાનું છે? 10⁻²k - 1 આવું લાવવાનું છે। તો અહીંયા 2k + 1 છે અને હું આમ લખી શકું 10⁻²k - 1 ગુણ્યા 10^2 + 1 આવું લખી શકાય? લખાય કે ન લખાય? આધાર સરખા ઘાતનો સરવાળો, આવું મેં અહીંયા સ્ટાર આપણે આપવાનું રહી ગયું છે। સ્ટાર ઉપરથી 10⁻²k - 1ની આપણે કિંમત ગોતીએ છીએ। તો આ જે 10⁻²k - 1 છે એની કિંમત શું થાય? 11t - 1 થાય ને આટલા પદની। 11t - 1 ગુણ્યા 10^2 + 1, કારણ સ્ટાર પરથી સ્પષ્ટ આપણે લખી શકીએ। તો આને ગુણી નાખીએ। 11t ગુણ્યા 10^2 - 10^2 + 1 બરાબર 11t ગુણ્યા 10^2 - 100 + 1 એટલે 99 થયું। 11t 10^2 - 99, આખામાંથી 11 કોમન લઈ લો। 11t ગુણ્યા 10^2 - 9, અહીંયા શું આવે છે ને મિત્રો, એની યારે મારે કોઈ લેવા દેવા નથી। આ પદ ડેફિનેટલી એ હશે પ્રાકૃતિક સંખ્યા, બીજું કંઈ ન હોય। અને લખવું હોય તો આમ લખાય 11 ગુણ્યા 100t 100 10^2 - 9 જે 11 વડે વિભાજ્ય છે। બરાબર, 11ના ગુણકમાં હોય એટલે એ વિભાજ્ય થઈ જાય। મલ્ટિપલ ઓફ 4 અથવા તો ડિવિઝિબલ બાય 4 એવું પણ લખે, ગુણિત છે એવું લખો તો પણ ચાલે। માટે P(k) સત્ય ઇમ્પ્લાઇઝ P(k + 1) સત્ય છે। માટે એવરી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ P(n) સત્ય છે। રેડી? સમજાય છે? જોઈ લો આખો ક્વેશ્ચન, શાંતિથી સમજી લો।
બરાબર છે. હવે આનો સ્ક્રીનશોટ લઈ લેશું. ઓકે, એટલે જેટલું તમે સમજી વિચારીને કેલ્ક્યુલેટ કરશો ને એટલો જ તમને બેનિફિટ થવાનો છે, એમાં કોઈ શંકા છે નહીં. બરાબર છે. અને સમજી વિચારીને જ કરે ને, ઉતાવળ આપણે ક્યાં છે? કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી. જેટલું પરફેક્ટ સોલ્યુશન એટલો જ બેનિફિટ. હવે એના પછીની વાત ઉપર આગળ વિચારીએ. એક્સની આપણી પાસે કુલ મળીને 24 દાખલાઓ છે. બરાબર છે. 24 દાખલાઓ છે. સમજીએ. એક્સની 2n ઘાત, વાયની 2n ઘાત એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. 21મો દાખલો. વિભાજ્ય છે. બરાબર છે. તો નવી બીજી વિશેષ કોઈ ચિંતા નથી. પાછું પી ઓફ એન ધારી લેશું. ધારો કે પી ઓફ એન એક્સ રેસ ટુ 2n એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. આપણે જે વિધાન આપ્યું એને આપણે પી ઓફ એન પહેલાં કહેવું પડે અને પછી એના ઉપર જ આગળ વસ્તુ થશે. એ સિવાય નહીં થાય. એન બરાબર 1 લેતા પી ઓફ 1નું વિચારીએ. પી ઓફ 1 એક્સની 2 ઘાત માઇનસ વાયની 2 ઘાત, એનની જગ્યાએ 1 અને 2 લખવું. આનો અવયવ થાય એક્સ માઇનસ વાય, એક્સ વત્તા વાય, એકવાર ઓછા અને એકવાર વત્તા, જે એક્સ પ્લસ વાય ગુણ જ થાય કે વિભાજ્ય, ગુણિત ચાલે, વડે વિભાજ્ય છે. માટે પી ઓફ 1 સત્ય છે. ધારો કે એન બરાબર કે માટે પી ઓફ એન સત્ય છે. બરાબર. એન બરાબર કે માટે પી ઓફ એન જે છે એ સત્ય છે. કે બિલોંગ્સ ટુ એન રાખીશું. બરાબર છે. કે એને આપણે શેમાં રાખીશું? એનમાં રાખીશું. તો હવે શું બતાવશું? શાંતિથી સમજીએ. એક્સ રેસ ટુ 2n માઇનસ વાય રેસ ટુ 2n. હવે એન બરાબર કે માટે સત્ય છે એટલે આમ થશે ને, પી ઓફ કે એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. આમ થયું. એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k એક્સ પ્લસ વાય વડે હવે તમારે અહીંયા જે સ્ટેપ લખવાના હંમેશા કાયદેસર થાય એ જ વસ્તુ એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. એનો મતલબ આમ થશે એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k બરાબર ટી ગુણ્યા એક્સ પ્લસ વાય, જ્યાં ટી બિલોંગ્સ ટુ એન. આના ગુણકમાં જ આવે, આ ફિક્સ જ હોય. બરાબર. તો જ એનો વિભાજ્ય થશે ને, નહીં તો કેવી રીતે વિભાજ્ય થશે? ટી બિલોંગ્સ ટુ એન કાયદેસર થશે. અને આને આપણે આપણા નિયમ પ્રમાણે સ્ટાર આપી દઈએ છીએ. બરાબર છે. હવે એન બરાબર કે પ્લસ 1 લેતા, એન બરાબર આપણે કે પ્લસ 1 લેશું. બતાવીશું કે પી ઓફ કે પ્લસ 1 એક્સ રેસ ટુ 2k પ્લસ 1 એનની જગ્યાએ કે પ્લસ 1 માઇનસ વાય રેસ ટુ 2k પ્લસ 1 એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. આવું આપણે બતાવવાનું થશે. બરાબર છે. હવે આવું બતાવવાનું થશે એનો મતલબ તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે સિસ્ટમ સેમ છે, એમાં કોઈ આપણે ફેરફાર કર્યો નથી. એમાં સિમ્પલ રીતે જ આપણે ચાલીએ છીએ.
k પ્લસ 1 2k પ્લસ 1 માઇનસ વાય રેસ ટુ 2k. તમારે ટ્રાય કરવી છે? કરો વિડીયોને પોઝ અને ટ્રાય કરો સોલ્વ કરવાની. હવે પ્લે તમે ત્યારે જ કર્યો છે જ્યારે તમે સાદુરૂપ આપી દીધું છે. હવે મિત્રો અહીંયા આપણી પાસે 2k પ્લસ 1 છે, એટલે આને આવી રીતે લખી શકાય 2k પ્લસ 2 માઇનસ વાય રેસ ટુ 2k પ્લસ 2. એક વાત ફાઇનલ છે, આ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, એટલે મારે પહેલાં આવું ગોઠવવું પડશે એક્સ રેસ ટુ 2k અને વાય રેસ ટુ 2k. તો આને હું આમ લખી શકું, જો એક્સ રેસ ટુ 2k, આ થોડોક સમજવા જેવો દાખલો છે, આ એમપી કરી નાખશું, માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. હવે અહીંયા છે ને આ એમપી એટલા માટે કરું છું કે અહીંયા એક સ્ટેપ આપણે બહારથી લાવવું પડશે. બાકીના દાખલામાં શું હતું, સીધું અંદર ગોઠવાઈ જતું હતું, એટલે કંઈ પ્રોબ્લેમ નહોતો આવતો, પણ અહીંયા નહીં થાય. એક્સ રેસ ટુ 2k વાય સ્ક્વેર. હવે જો અહીંયા મારે એક્સ રેસ ટુ 2k કોમન લેવો છે અને અવયવ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરવો છે, તો એક્સ રેસ ટુ 2k એક્સ સ્ક્વેર માઇનસ, હવે અહીંયા કાયદેસર રીતે કોઈક એવું પદ આપણે ઉમેરવું પડશે કે જે એક્સ રેસ ટુ 2k ને કોમન કાઢતું હોય અને વાય સ્ક્વેર હારે સેટ થઈ જતું હોય, બરાબર છે. તો માઇનસ એક્સ રેસ ટુ 2k વાય સ્ક્વેર, આ શું કર્યું, બાદ કર્યું, તો ઉમેરવું પડશે એક્સ રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. આ આપણે ડોટેડ કરું છું, આ ઉમેરીને બાદ કર્યા છે, બીજું કશું કર્યું નથી, કારણ કે કરી શકાય ને, ગણિતમાં એવો નિયમ છે, તો રકમમાં કોઈ ફેરફાર બરાબરના સ્વરૂપમાં જ આવે. હવે આ બે પદમાંથી શું થઈ ગયું, એક્સ રેસ ટુ 2k સામાન્ય, એટલે એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર થયું, અને આ બે પદમાંથી તો કે વાય સ્ક્વેર સામાન્ય લો, એટલે એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k. બહુ શાંતિથી સમજવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી, પરફેક્ટ સોલ્યુશન આપણી પાસે છે જ. તો હવે આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, એક્સ રેસ ટુ 2k માઇનસ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, આ ગુણિત થઈ ગયો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. હવે આની કિંમત જો અહીંયા સ્ટાર આપ્યું છે આપણી પાસે, એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k બરાબર ટી એક્સ પ્લસ વાય થાય, તો પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ ટી એક્સ પ્લસ વાય, કારણ સ્ટાર પરથી ક્લિયર થઈ ગયું આપણને, સમજાય? સ્ટાર ઉપરથી આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આખી રકમમાંથી તમે જોઈ શકો છો કે એક્સ પ્લસ વાય હું સામાન્ય લઈ શકું છું, તો આ એક્સ રેસ ટુ 2k એક્સ માઇનસ વાય, અહીંથી તો એક્સ પ્લસ વાય સામાન્ય નીકળી ગયું, ટી ઇન્ટુ વાય સ્ક્વેર. તો આ કિંમત ગમે તે હોય, ગમે તે એટલે મૂળ તો એક પ્રાકૃતિક સંખ્યા જ હશે, બરાબર, પણ અહીંયા આપણે કહી શકાય કે જે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, એટલે જે એક્સ પ્લસ આમ લખાય ને, જે એક્સ પ્લસ વાયનો ગુણિત છે, એટલે કે તે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. તો વિભાજ્ય થયું એનો મતલબ પી ઓફ કે સત્ય ઇમ્પ્લાઇઝ આ સત્ય હોય તો જ આ સત્ય થાય, કે પ્લસ 1 સત્ય છે. રેડી? કારણ કે એક્સ પ્લસ વાયનું ગુણિત કહો કે વિભાજ્ય કહો, એમાં વિશેષ કોઈ ફેરફાર થવાનો નથી, એ સિમ્પલ વસ્તુ છે, સરળતાથી આપણે સમજી પણ શકાય એવી વાત છે. તો હવે અહીંયા એક વસ્તુ ફાઇનલ થઈ, પી ઓફ કે પ્લસ 1 સત્ય છે, તો માટે એવરી એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પી ઓફ એન સત્ય છે. ટૂંકમાં ડિવિઝિબલ આવે કે વિભાજ્ય આવે, એને તમારે જ્યારે ગણવું હોય તો આ રીતે ગણી શકાય છે, બરાબર છે. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું મિત્રો. એટલે તમારે પોતાએ એ જ વસ્તુ મગજમાં રાખવાની છે કે વિભાજ્ય, અહીંયા ખાસ રકમ ઉપર જ ફોકસ તમારું રહેવું છે, રકમથી બીજે ક્યાંય આડાવડું ફોકસ કરવાનું થતું નથી, અને એક જ સ્ટેપમાં
એક જ રીતે ગોઠવવાનું છે. આવા દાખલા બહુ પૂછાય છે કે વિભાજ્ય છે. આને બીજી રીતે પણ આપણે જ્યારે ક્રમચય સંચય શીખીશું ને ત્યારે પણ ગણી શકાય છે. આને વિભાજ્ય છે. વિભાજ્ય કે અથવા તો ગુણિત કે એનો મતલબ તો સમાન જ થવાનો છે. બતાવવાનું તો એક જ હરખું થાય, પણ એ વસ્તુ આપણે સમજીને કરવી પડે. નહીં તો શું થાય કે આપણને એ ક્વેશ્ચન સેટ ન થવા દે, સમજવા ન દે. બરાબર છે? રેડી? એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 22 આવ્યા. 3 + 2 -8 and -9 ડિવિઝિબલ બાય 8. મિત્રો અહીંયા કુલ છે ને 22, 23 અને 24 ત્રણ પ્રશ્નો બાકી છે. 3 અત્યારે નહીં થાય. બરાબર? તો આ એક નથી કરવો, અત્યારે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બરાબર છે? તો આજે આટલું રાખીએ, પછી શું થાય કે વિડીયો બહુ મોટો થઈ જાય અને વળી પાછા બીજા પ્રોબ્લેમો ક્રિએટ થાય, કારણ કે ઉતાવળ કરવાથી તો ફાયદો થવાનો નથી. નેક્સ્ટ વિડીયોમાં મળી. આજના ક્વેશ્ચન એકવાર લખી નાખવાના છે, સારા ક્વેશ્ચન છે. નેક્સ્ટ વિડીયોમાં મળી. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.